નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપના કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ચેતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ તેઓ કરી રહ્યા છે. રાજપીપળાની કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય ચેતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સહિત આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ચેતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરીએ ઘર્ષણ થયું હતું. જોકે પોલીસ સાથે બોલાચાલી બાદ કલેક્ટરની મંજૂરીથી આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ ફરિયાદી સંજય વસાવાએ કહ્યું હતું કે ચેતર વસાવા માફી માંગે તો કેસ પાછો લેવા તૈયાર છું. ત્યારબાદ પણ ચેતર વસાવાના સમર્થકોમાં અને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વધુમાં ચેતર વસાવા સામે કેસ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ તથા ચેતર વસાવાના સમર્થકો દ્વારા માંગણી કરવામાં આવી હતી.